દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શું રણજીતભાઈ હવે જો મંદિરના પૂજારી બનવાના છે એ રીતે ચોટલી લઈ રહ્યા છે। શિલ્પા ભાભીએ કહ્યું તમે ભગવા કપડાં પહેરી દો। મિતાશને અચાનક આ શું વાગ્યું તો રડવા લાગ્યો। અને દોસ્તો આજે બધા લોકો બહાર ગામ જઈ રહ્યા છે। શિલ્પા ભાભીને આંગળી વાગેલું છે છતાં તેઓ ભેંસ દોઈ રહ્યા છે। અને જુઓ નાના લાડકા ધ્રુવાશને લઈને ક્યાં બહાર ગયા, કઈ જગ્યાએ ગયા, એ બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે ઘરે આ જે બંગડીઓ વેચવાવાળા ભાઈ અને બહેન આવ્યા છે તો બધા લોકો લેવા માટે ઉમટી પડ્યા છે। રણજીતભાઈએ માથામાં આજે ચોટલી લીધી છે તો જુઓ શિલ્પા ભાભી, પાર્વતી ભાભી અને રાકેશભાઈ કહી રહ્યા છે કે તમે હવે ભગવા કપડાં પહેરી લો અને પૂજારી બની જાઓ મંદિરમાં। આ રીતે મસ્તી કરી રહ્યા છે। આજે પાર્વતી ભાભી ને પૂનમ ભાભી તૈયાર થઈ રહ્યા છે। ક્યાં જવાના છે, કોના ઘરે જવાના છે, શા કારણથી જવાના છે, શિલ્પા ભાભી કેમ નથી જવાના? તો દોસ્તો એ બધા જઈ રહ્યા છે રણજીતભાઈના મામાના ઘરે એટલે કે લાજડી। ત્યાં તેમને બેનને દશામાનું વ્રત ઉજવવાનું છે તો વ્રતની ઉજવણીમાં બધા લોકોને તેડાવે છે। તો આજે તો ધ્રુવાંશ અને મિતાંશ પહેલી વાર તેમના પપ્પાના મામાના ઘરે જઈ રહ્યા છે લાજડી। તો ઘરે આજે શિલ્પા ભાભી, રાકેશભાઈનું ફેમિલી અને તેમના મમ્મી પપ્પા એટલા જ છે। અને એમાં પણ શિલ્પા ભાભીને તો ઉપવાસ છે તો જમવામાં બનાવી રહ્યા છે કારેલા ડુંગળીનું શાક। તો શિલ્પા ભાભીને આજે થોડુંક વધારે કામ પહોંચશે। અહીંયા યશુ એકલી રમી રહી છે અને ઘરે જે મરચીઓ વાવી હતી એના ઉપર હવે મરચા બેસવા લાગ્યા છે। ધીમે ધીમે હવે મરચા ઘરના આવતા જ થઈ જશે। જુઓ તો ખરા કે મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું હતું, જમી લીધું અને સાંજે ભેંસ દોવાનો ટાઈમ થયો તો શિલ્પા ભાભીને આરતીનો ટાઈમ થઈ ગયો હતો। એ તો આરતી પૂજાપાઠ કરવા આવી ગયા। તેમના મમ્મી ભેંસ દોઈ અને પછી દશામાના દર્શન કરવા આવ્યા અને સંજયભાઈને બહાર ગયા હતા તો લાવ્યા છે મસ્ત મજાના મકાયા। તો જુઓ શિલ્પા ભાભીને તો ઉપવાસ છે, અહીંયા ગરમા ગરમ રોટલી કરી રહ્યા છે અને પૂનમ ભાભી સાડી મસ્ત વિયર કરી છે। મને તો એમની સાડી બહુ જ ગમી। હવે જુઓ બધા લોકોને જમવાનું બાકી હતું તો સ્પેશિયલ હોટલમાંથી લાવ્યા હતા 2 સબ્જી અને મંચુરિયન। તો ફાઇનલ શિલ્પા ભાભીને ઉપવાસ હોવાથી પહેલા તેઓ જમવા બેસી ગયા છે અને પૂનમ ભાભીની પાર્વતી ભાભી રોટલી બનાવી રહ્યા છે। પછી ફાઇનલી બધા લોકો સાથે જમવા બેઠા અને એટલામાં તો મિતાંશ લપસણી પરથી પડી ગયો, અચાનક તેને વાગ્યું। જુઓ તો ખરા છતાં તેને લપસણી જોડે જ રમવું છે। અરે કાનુડાની મસ્તી તો જુઓ, આ રહ્યું મસ્ત પનીરનું શાક, વેજ શાક અને મસ્ત મજાનું મંચુરિયન। તો જુઓ શિલ્પા ભાભી પહેલા જમવા માટે બેસી ગયા છે અને પ્રસાદીમાં મામાના ઘરેથી લાવ્યા હતા લાડવા। તો આજે તો જમવાની રેસીપી ઘણી બધી થઈ ગઈ અને રાકેશભાઈએ તો હવે રાત્રે રોટલી ખાવાની બંધ કરી છે। તો વિડીયો ગમે હોય તો ચેનલને કરો ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।